કાલે ખુખુબાઈ જોઈ. આકૃતિ 7.21 માં આપણને એવું સૂચવે છે. 2 સેકન્ડ છોકરાઓ. આકૃતિ 7.21 માં આપણને એવું કીધું છે કે AC બરાબર AE AC બરાબર સોરી હા AC બરાબર AE છે. જોજો રકમમાં ખાસ જોજો. AC બરાબર આ AE છે. બીજું AB બરાબર AD છે. AB બરાબર AD છે. અને BAD અને EAC એટલે કે આ ખૂણો અને આ ખૂણો બે સમાન છે. તો BC એટલે કે આ અને DE આ બે સમાન સાબિત કરવાના છે. તો જુઓ જોઈએ છે શું મારે BC એટલે આ જોઈએ છે બાજુ. ઈ બાજુ વાળો ત્રિકોણ કયો છે? તો કે ઈ બાજુ વાળો ત્રિકોણ આ છે ABC. પછી બીજી કઈ બાજુ જોઈએ છે? તો કે આ જોઈએ છે DE. તો ઈ બાજુ વાળો ત્રિકોણ કયો છે? તો કે આ છે વ્હાઈટ કલર. એટલે તમને બે ત્રિકોણ કયા પકડવા એ આપણને ખબર પડી કે કોના માટે વિચારવું પડશે અહીંયાથી ખબર પડી. મારે કયા બે જોઈએ છે? BC અને DE જોઈએ છે. તો BC વાળો ત્રિકોણ કયો છે? તો કે ABC. DE વાળો ત્રિકોણ કયો છે? તો કે ADE. આ બે ત્રિકોણ માટે જ્યારે વિચારવાની વાત આવે તો ધારો કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE માટે વિચારતા તો વિચારીએ તો એમાં આપ્યું જ શું? ABC માંથી AC અને આમાંથી AE બે સમાન આપેલા છે. પછી જોજો એટલે કે આ ABC માંથી આ AC પીળા કલરની AC અને વ્હાઈટ કલરની AE એ બે સરખી આપેલી છે રકમમાં છે. પીળા કલરનું આ AB અને આ વ્હાઈટ કલરની આ AD સરખી આપેલી અને સાથે સાથે આ ખૂણો સરખો આપેલો. હવે જે ખૂણો સરખો આપેલો છે ને એ જુઓ. મારે પીળા ત્રિકોણનો આખો ખૂણો જોઈતો BAC. સાંભળજો મારી વાત. ચાંદલો એટલા માટે નથી, હમણાં ફેસ વોશ કર્યું, થોડું એક નાના એવા પ્રોજેક્ટ ઉપર વર્ક કરતો હતો એટલે મોઢા ઉપર અમુક વસ્તુ લગાવવી પડી હતી એટલે ફેસ વોશ કર્યું એટલે નીકળી ગયો. ચાલો, મારે આખો ત્રિકોણમાંથી BAC જોઈએ છે. મારે આખો ખૂણો જોઈએ છે. શું જોઈએ છે? આખો ખૂણો જોઈએ છે BAC. ત્રિકોણ તો BAC છે, BAD નથી. આપણને આટલો ટુકડો જ ખૂણો સરખો આપેલો છે, આ અને આ. પણ એ બે ત્રિકોણમાં જો DAC ઉમેરી દઉં, જો આપેલું જ શું હું પહેલા લખી નાખું. BAD બરાબર ખૂણો EAC આ આપેલ છે. પણ જો હું પણ જોજો બંને બાજુ ખૂણો DAC ઉમેરી દો, આટલો ખૂણો ઉમેરી દો, તો શું થઈ જાય? બે બાજુ DAC ઉમેર દો. હવે આકૃતિમાં જુઓ, BAD અને DAC શું થઈ જાય? BAD અને DAC આખો BAC થઈ જાય. BAD વત્તા DAC એટલે આખો BAC થઈ જાય આસન્ન કોણ. એ જ રીતે
EAC વત્તા DAC એટલે આખો થઈ જાય EAD થઈ જાય આખો. અને બીજું હજી એક બાજુ સરખી આપેલી જ છે કઈ AB બરાબર AD એ તો આપેલી જ છે. કઈ શરત લાગી? બાજુ હવે આ ખૂણો લઈ લો ને આખો એટલો ખૂણો બાજુ પીળાનું થઈ ગયું વ્હાઈટ નું બાજુ પછી હવે આ ખૂણો આટલો ખૂણો અને બાજુ એટલે બાખુ બા શરત લાગી. કઈ શરત લાગી? અને બે સમાન હોય તો પછી હું બીજું ત્રીજું એટલે કે BC અને આમાં બીજું ત્રીજું એટલે કે DE કેમ CPCT મુજબ. હવે મરિયમ અલ્તાફ શેનું ના શું સમજાય બેટા? મારે બાખુબા શરત લગાડવી પણ મારે BAD અને EAC હરખા આપ્યા છે. આ ખૂણો હરખા આપ્યા છે. BAD અને EAC હરખા આપ્યા છે. આ વચ્ચેનો ખૂણો હરખો નથી કીધું. મારે જોઈએ છે આખો BAC જોઈએ છે પણ આપ્યું છે શું BAD એટલે મારે DAC ઉમેરવા પડે બે બાજુ. બરાબર બે બાજુ મેં શું ઉમેર્યું? DAC ઉમેર્યા. DAC ઉમેર્યું એટલે BAD વત્તા DAC શું થઈ જાય? આખું BAC થઈ જાય. આ BAD એટલે આટલો ટુકડો વત્તા અંદરનો ટુકડો તો શું થઈ જાય? આખો ટુકડો થઈ જાય એટલે કે BAC થઈ જાય. સમજાણું? હવે સમજાણું? અને એ જ રીતે જે EAC હતું એમાં અંદરનો ટુકડો ઉમેરું તો આ આખો ટુકડો થઈ જાય. મેં જે બે ત્રિકોણ લીધા હતા એક તો લીધું હતું DAE લીધું હતું ને એક તો ABC લીધું હતું એટલે એનો ABC નો આ ખૂણો DAE નો આ ખૂણો થઈ ગયો ને બાખુબા. હવે ખબર પડી? ઓલું ખીચડો વધી ગયો છે એટલે કદાચ ન સમજ પડી હોય. ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ એક રેખા AB એક રેખાખંડ છે. ઓકે ઠીક છે નીચેનો AB એક રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ છે. ઓકે સાંભળજો P તેનું મધ્ય બિંદુ છે બરાબર બરાબર વચ્ચે છે. બરાબર વચ્ચે છે મધ્ય બિંદુ છે જેથી BAD અને ABE સરખા થાય. BAD એટલે આ ખૂણો ABE એટલે આ ખૂણો એ બે સરખા થાય અને EP અને DP બે આપ્યો છે. EPA એટલે આ બે DPB એટલે આ બે ઈ સરખા આપ્યા છે. ઠીક છે તેવા બિંદુઓ D તથા E રેખા AB ની એક બાજુએ આવેલ છે. AB ની એક બાજુ એટલે ઉપરની બાજુએ બે જે કંઈ પણ વાત કરી એક જ બાજુએ છે આમ ઉપરની બાજુએ નીચે કાંઈ નથી એવું કીધું છે. સાબિત કરો કે DAP અને EBP જો જે બે ત્રિકોણ કીધા છે ને પેલા ઈ બે પકડો. કયા બે ત્રિકોણ કીધા છે એને પેલા દર્શાવો. DAP ક્યાં ગયું? DAP આ વ્હાઈટ ત્રિકોણ અને EBP ઓકે આ બ્લુ ત્રિકોણ. આ બે ત્રિકોણ સરખા સાબિત કરવાના છે. હવે જો તમને હાવ હેલું થઈ જાય. ક્યું હેલું થઈ જાય ખબર? ક્યું હેલું થઈ જાય ખબર? જો એક આ ખૂણો તો સરખો છે. આ ત્રિકોણમાં વ્હાઈટમાં આ ખૂણો અને બ્લુમાં આ ખૂણો 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 ઠીક છે. ચાલો પછી આ બાજુ ના આ બાજુ બે સરખી જ કેમ તો કે P મધ્ય બિંદુ છે બરાબર વચ્ચે આપેલ છે બાજુ. હવે મારે આ વ્હાઈટ ખૂણામાં આખો જોઈતો હોય તો મારે બે બાજુ શું ઉમેરવું પડશે? EPD બે બાજુ ઉમેરવું પડશે તો હું આખો ખૂણો લઈ શકું ને.
ત્રિકોણ વ્હાઇટ ત્રિકોણનો આખો ખૂણો લેવો પડે ને, આ તો અડધો જ છે, આખો લેવો પડે ને તો હું બાખુબા લગાડી શકું ને, સોરી ખૂબાખું લગાડી શકું ને, ખૂબાખું. એટલે હું લખું છું એ જુઓ, ત્રિકોણ ડીએપી અને ત્રિકોણ ઈબીપી માટે વિચારતા. પેલું તો ખૂણો આપ્યું છે બીએડી, સોરી ઈપીએ, બીએડી અને એબીઈ. ઠીક છે, ડી એ બી કહું કે ડી એ પી કહું, બે હરખું થાય? સાંભળો, ડી એ બી અથવા તો બી એ ડી જે છે, ક્યાં ગયું, બી એ ડી કહું કે પી એ ડી કહું, બે હરખું થાય? ફરીથી, બી એ ડી કહું કે પી એ ડી કહું, ખૂણો તો એનો એ જ છે. ચલો, એટલે ખૂણો પી એ ડી બરાબર ખૂણો એ બી ઈ કહું કે પી બી ઈ કહું, ફરીથી એ બી ઈ કહું કે પી બી ઈ કહું, ખૂણો તો બી નો બી જ છે. ખૂણો બાજુ પી એ બરાબર પી બી, કેમ? પી એ બી નું મધ્ય બિંદુ છે. અને બીજું શું હજુ આપેલું છે, તો ખૂણો ઈપી એ બરાબર ખૂણો ડીપીબી. પક્ષ પણ એમાં બંને બાજુ હું ઈપીડી ઉમેર દઉં તો મારું કામ થશે. તો જુઓ, ઈપીએ વત્તા ઈપીડી શું થઈ જાય? એપીડી, આખો ખૂણો થઈ જાય. આ ખૂણો વત્તા આ ખૂણો તો આખો થઈ જાય, આખો થઈ જાય ને, ઉમેરાઈ જાય ને. હવે તો આ તો બુદ્ધિ, અલા સિમ્પલ બુદ્ધિ છે આમાં. એટલે કે આમાં ફરીથી સમજાવો, મને એ ખબર નથી પડતી ભાઈ. બીજા સ્ટેપ થી આપેલું છે પીએ બરાબર પીબી, કારણ કે પીએ મધ્ય બિંદુ છે તો પીએ બરાબર પીબી લખી શકાય. બીજું, હવે આ જે ખૂણો છે એમાં આટલો ઉમેરી દઉં, ઈપીડી ઉમેરી દઉં, તો આટલો જે ટુકડો છે, આટલો જે ટુકડો છે એમાં આ ઉમેરી દઉં તો શું થઈ જાય? આખો થઈ જાય ને. એપીડી ડીપીબી છે, જે ડીપીબી એમાં આ ટુકડો ઉમેરી દો તો આખો થઈ જાય બીપીઈ. તો કઈ શરત લાગી? ખૂબ આખું. ત્રિકોણ ડીએપી એકરૂપ ત્રિકોણ ઈબીપી અને એ બે સરખા થઈ જાય તો એડી બરાબર બીઈ થઈ જાય. પછી તો બાકીના અંગો જે એડી છે અને બીઈ છે એ તો બે સરખા જ થઈ જવાના. બાખુબા ના લાગે બેટા, ખૂબ આખું લાગે હો. ખૂણો બાજુ ખૂણો છે જો ઉર્મિલા,
ખૂણો બાજુ ખૂણો. રાઠોડ ઉર્મિલા, ખૂણો બાજુ ખૂણો. એ બંને અલગ છે. ખૂણો બાજુ ખૂણો ને બાજુ ખૂણો બાજુ, એ બંને અલગ છે બેટા. હવે જો આમાં ઘણું બધું સાબિત કરવાનું છે એકારે. કાટકોણ ત્રિકોણ એબીસી માં સાંભળજો. એબીસી કાટકોણ ત્રિકોણ છે, એમાં ખૂણો સી કાટખૂણો છે, એટલે આ સી કાટખૂણો છે. સાંભળજો. એમ એ કર્ણ એબી પરનું મધ્ય બિંદુ છે. એમ છે ને, અહીંયા એબી નું મધ્ય બિંદુ છે, એટલે આ બે ટુકડા હરખા છે. વેરી ગુડ. ડીએમ બરાબર સીએમ થાય. ઓકે, આ ડીએમ બરાબર સીએમ થાય. તે રીતે સી ને એમ સાથે જોડી અને ડી સુધી લંબાવેલ છે. સી ને એમ સાથે જોડ્યું છે, સી ને એમ સાથે જોડ્યું છે ને ત્યાંથી ડી સુધી લંબાવ્યું છે. બિંદુઓ ડી અને બી જોડો. ઓકે, ડી અને બી જોડી દીધા. ઠીક છે, જોડી દીધા. આકૃતિમાં કીધું છે એમ સાબિત કરો કે એએમસી ને બીએમડી. ખાસ ધ્યાન દેજો. એએમસી એટલે આ ત્રિકોણ, બીએમડી એટલે આ ત્રિકોણ. હવે જોજો આમાં આ બાજુ, એમાં આ બાજુ છે સરખી છે. આ ખૂણો ના ખૂણો સરખો થશે, અભિકોણ. અને આ બાજુ સરખી છે. થઈ ગયો. કયો નિયમ લાગ્યો? બાજુ ખૂણો બાજુ. અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ, અહીંયા આ ખૂણો, અહીંયા આ ખૂણો, અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ, એટલે બાખુબા. ચાલો, પેલું કામ તો આપણું થઈ ગયું. હાલો, સીએમ, ડીએમ અને સીએમ. સીએમ બરાબર ડીએમ આપેલ છે. બીજો અહીંયા ખૂણો ડીએમબી અને સીએમએ. અભિકોણ. અને ત્રીજો પોર્શન જે સરખો આપ્યો છે, બીએમ બરાબર એએમ. કેમ? તો કે એમ એ એબી નું મધ્ય બિંદુ છે. બાખુબા શરત પરથી. ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી. એક કામ થઈ ગયું. હવે ડીબીસી કાટકોણ સાબિત કરવાનો છે. જોજો, સાંભળજો. કયો સાબિત કરવાનો છે? ડીબીસી એસીબી. ઓકે, ડીબીસી કાટકોણ સાબિત કરવાનો. વેરી ગુડ. કઈ રીતે કરી શકાય? એક તો આ કાટખૂણો છે, આ 90 નો છે. બીજું આપણને આ બે સમાંતર છે એવું કીધું નથી.
કોને ચોટે છે ભાઈ? હા બેટા, એ તો મને ખબર છે 90 નો કાટકોણ, પણ આપણે આ ડીબીસી 90 નો સાબિત કરવાનો છે બેટા. ડીબીસી ને 90 નો સાબિત કરવાનો. વિચારો તો શું કરી શકાય? એક કામ કરી શકાય. જો સાંભળો, આ બે સરખા કીધા છે, સાંભળજો. આ બે ત્રિકોણ આપણે હમણાં જ સરખા કર્યા, તો આ ખૂણો અને આ ખૂણો બે સરખો કહી શકાય? વિચારો તો, સોચો તો જરા. BDM અને ACM એ બે સરખા થાય? BDM એટલે છેલ્લું પહેલું બીજું. સાંભળજો, છેલ્લું પહેલું બીજું એટલે કે CAM. AMC અને BMD. જો આ ખૂણો, આ એટલે BDM બરાબર ખૂણો આ ખૂણો ACM. આ બે સરખા થાય? કાલ્પનિક રીતે ડી અને એને જોડી શકાય? ના જોડી શકાય બેટા, CPCT મુજબ. શું છે? CAM ના લઈ શકાય એમ? CAM લ્યો, સાંભળો, CAM લ્યો તો અહીંયા તમારે DBM લેવું પડે. CAM લ્યો તો અહીં તમારે શું લેવું પડે? DBM. અને હવે તમે જુઓ તો આ ખૂણો ને આ ખૂણો બે સરખા આપ્યા તમે કર્યા હમણાં, તો આ Z બન્યો કે નહીં? તો એનો મતલબ કે યુગ્મ કોણ પણ છે. યુગ્મ કોણ છે અને સમાન છે. યુગ્મ કોણ હોય ને સમાન હોય તો એનો મતલબ શું થાય કે આ બે રેખા કેવી હોય? સમાંતર હોય. બે રેખા કેવી હોય? સમાંતર. એટલે કે DB સમાંતર AC હોય. અને DB સમાંતર AC હોય, ઓલું યાદ હોય તો યુગ્મ કોણ જો સમાન હોય તો બે રેખાઓ સમાંતર હોય, તો આ ખૂણો અને આ ખૂણો એ બે કેવો ઊંધો C બન્યો? બરાબર, ઊંધો C બન્યો. આને હું તમને આમ કરી દઉં. માટે ખૂણો DBC વત્તા ખૂણો ACB બરાબર 180. કયો કન્સેપ્ટ લગાડ્યો? અંતઃકોણ. તો ખૂણો DBC આપણે શોધવાનો છે, વત્તા આ કેટલાનો? 90 બરાબર 180. માટે ખૂણો DBC કેટલાનો થઈ ગયો? 90 નો. ચાલો એ પણ એક કામ થઈ ગયું. એક કામ આ થઈ ગયું, બે કામ થઈ ગયા. ઠીક છે, હવે મારે જોઈએ છે DBC ને ACB. DBC ACB કેમ ન થાય? જોજો, આ ખૂણો એક તો આ ખૂણો આ 90 નો 90 નો, પછી આ સામાન્ય બાજુ. ઠીક છે, હા. આ બે હવે જો આ બે ત્રિકોણ તો કેવા છે? એકરૂપ છે. તો આ પણ સમાન થાય ને? બધું સાફ કરી નાખો, આમાં બધો કચરો, ટપકા ટપકા જે લીટા લીટા છે એ બધું કાઢી નાખવું. હવે હું તમને ફરીથી અહીંયા કન્સેપ્ટ સમજાવું. જુઓ, બધાને ધ્યાન અહીંયા. આ બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કર્યા સૌથી પહેલા. ક્યાં ગયા? AMC
આ બે ત્રિકોણ અહીં રહ્યા, ઈ બે હરખા સાબિત કર્યા તો એના અનુરૂપ અંગો તો સરખા જ થવાના ને. તો હું આમ લખું છું, કોઈને તકલીફ ન હોવી જોઈએ આમ. ડીબી બરાબર એસી. કેમ? ત્રિકોણ એમસી સમરૂપ ત્રિકોણ બીએમડી. માટે સીપીસીટી મુજબ ચાલ બાજુ, પછી ખૂણો હજી હમણાં જ સાબિત કર્યા. ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી બરાબર 90 અને બીસી બરાબર બીસી. સામાન્ય બાજુ કઈ શરત લાગે? તો કે બાજુ ખૂણો બાજુ. આ બહુ સમજવાના દાખલાઓ છે, આમાં બહુ સિરિયસનેસ જોઈએ. તમે જોજો, હું કે મજાક નહીં કરાવતો હોય, આમાં બહુ સિરિયસનેસ જોઈએ, કારણ કે આમાં મજાકમાં જો તમારું ધ્યાન ગયું તો પછી ભૂલાઈ જાય હાવ. તો આ જે બે ત્રિકોણ છે, ત્રિકોણ ડીબીસી એકરૂપ ત્રિકોણ એસીબી. ચલો આને પણ બોક્સ આપી દઈએ. અને હવે શું જોઈએ છે? સીએમ બરાબર 1/2 AB. સીએમ છે એ એબી ના અડધા જોઈએ છે. ઠીક છે, પેલા તો ઈ કયો સીડી બરાબર એબી લખાય, કારણ કે જે આ બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરી રહ્યા છીએ, તો એના અનુરૂપ અંગો સીડી બરાબર BA, એટલે કે આ આખી બાજુ આ આખી બાજુ એ બે સરખી થાય. કઈ? BA બરાબર CD. હવે વનાફ કોણ જોઈએ છે? AB. ઠીક છે, કોના બરાબર? CM. હું આમ લખી શકું, CM છે એ અડધું છે કોનું? CD નું. ફરીથી કહું છું, CM છે એ અડધું છે કોનું? CD નું. કેમ? તો કે આ મધ્ય બિંદુ છે, આ બે હરખી બાજુ છે, તો CM છે આ 5 હોય, આખું CD 10 હોય, તો D 10 નું અડધું છે, એટલે કે CM આ ટુકડો છે એ CD કરતા અડધું છે. આને આપો 1. સમીકરણ 1 પરથી CM બરાબર 1/2. CD ની જગ્યાએ હું શું લખી શકું? BA અથવા તો AB. BA લખું કે AB લખું? ખબર પડી? ભૂમિતિ આ છે, ભૂમિતિનું ઇમ્પોર્ટન્સ આ છે. આપણને એમ લાગે કે ભૂમિતિમાં આપણે શું, એમાં તકલીફ શું છે ખબર છે? શું કહું, બહુ પ્રામાણિકતાથી કહું ને, આમાં સાબિતીના દાખલાઓ મોટા ભાગે નથી કરાવતા, મોટા ભાગે કોઈ સ્કૂલમાં નથી કરાવતા. પણ જ્યારે સાબિતીના દાખલાઓ જો તમને ગણવાની આદત પડી, સાબિતીના દાખલાઓને જો સમજવાની આદત પડી, સાબિતીના દાખલા ઉપર જો લોજિક લગાવવાની આદત પડી, તો પછી in my language you will become unstoppable. કારણ કે એનાથી તમને છે ને લોજિક. સાહેબ દરવાજો દઈ દેજો.
એનાથી તમને લોજિક લગાડતા શીખી જાઓ. એનાથી તમને આમ કહેવાય ને કે જે તમારી પાસે છે એને યુઝ કરતા, સારી જગ્યાએ ઉપયોગ કરતા શીખો. ખત્રી વંશિકા અહીંયા સમજાઈ જાય છે? ખત્રી બેટા અહીંયા સમજાય? થોડી નિરાત રાખજો તો સમજાઈ જશે. હા બસ, ખાલી ઉડાડે નહીં જવાનું, સમજતું જવાનું, આકૃતિમાં ધ્યાન દેતું જવાનું, કયો કન્સેપ્ટ લગાડું છું એ જોતું જવાનું. અહીંયા નથી સમજાતું પટેલ હરેશ? પટેલ હરેશ અહીંયા નથી સમજાતું? ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેશે કે સાહેબ પરીક્ષામાં આવવાનું જ નથી, હું કામ ભણાવો છો? અમારી સ્કૂલે પૂછવાના જ નથી તો હું શું કામ ભણું? તો તમે તમારા નિર્ણયો માટે ફ્રી છો. તમારે જો લેક્ચર ન અટેન્ડ કરવો હોય તો હું કોઈ ફોર્સફુલી નહીં કહું. ચાલો રિપીટ કરી દો એક વખત, બરોબર? કઈ કઈ પ્રોસેસ કરી છે એ રિપીટ કરી દો. જુઓ બધાનું ધ્યાન અહીંયા. પેલા આપ્યું છે શું? સીએમ અને ડીએમ એ બે સરખા છે. સાંભળજો, સીએમ આકૃતિ જુઓ અને ડીએમ એ બે સરખા છે. સીએમ અને ડીએમ સરખા છે. ખૂણો સી કાટખૂણો છે એનો મતલબ એસીબી કાટખૂણો છે. વેરી ગુડ. એમ એ એબી નું મધ્યબિંદુ છે એટલે કે એએમ અને બીએમ એ સરખા છે. વેરી ગુડ. હવે એવું કીધું છે કે સી ને એમ સાથે જોડવાનો છે. ઓલો સી છે એને એમ સાથે જોડવાનો. વેરી ગુડ. એમ છે એને ડી સુધી લંબાવવાનો છે. ઓકે. અને ડી ને બી સાથે જોડવાનો છે. ઠીક છે, આકૃતિ તૈયાર છે તમારી પાસે. સાબિત કરવાનું છે એએમસી ને બીએમડી. તો પેલા એ બે ત્રિકોણ લ્યો, એએમસી અને બીએમડી. એએમસી બીએમડી. ઠીક છે. ઈ બે ત્રિકોણમાં જરા જુઓ. સીએમ બરાબર ડીએમ આપેલું છે. સીએમ આ જે ત્રિકોણ છે સીએમ એ અને આ જે ત્રિકોણ છે એમાં અહીંયા નીચેથી છે સીએમ, અહીંયા ડીએમ છે એટલે આ બે સરખા છે. સીએમ એ એટલે આ ખૂણો, ડીએમબી એટલે આ ખૂણો, એ બે સરખા થાય કારણ કે અભિકોણ. અને બીએમ બરાબર એએમ છે એટલે આ બે સરખા છે. એનો મતલબ કે એએમસી અને બીએમડી અહીં ઉપરથી ચાલુ થશે એએમસી, અહીં નીચેથી ચાલુ થશે બીએમડી. એ બે ત્રિકોણ સરખા થયા. હવે સરખા થયા એનો મતલબ તો અનુરૂપ જે એના ખૂણાઓ છે એ સરખા થશે. જેમ કે બીડીએમ એટલે આ ખૂણો, એસીએમ એટલે આ ખૂણો. એ બે સરખા થયા એટલે એન બન્યો એટલે કે જો યુગ્મ કોણ સરખા હોય તો બે બાજુ સમાંતર હોય, અને બે બાજુ સમાંતર હોય તો જો ઊંધો સી બન્યો. જો બે બાજુઓ સમાંતર હોય તો ઈ બે ખૂણાનો સરવાળો 180 થાય. એક 90 આપ્યો તો ડીબીસી 90 સાબિત થયું. બીજું કામ થઈ ગયું આપણું, એટલે કે ડીબીસી કાટકોણ છે. હવે ડીબીસી ને એસીબી એકરૂપ સાબિત કરવાના છે. ડીબીસી એટલે આ બાજુનું પકોડું અને આ બાજુનું પકોડું, એ બે સરખા સાબિત કરવા છે. ઠીક છે, તો ડીબી બરાબર તો એસી થઈ જાય. આ બાજુ ના બાજુ બે સરખી થઈ જાય કારણ કે આ બે આપણે હમણાં જ સરખા કીધા તો એના અનુરૂપ અંગો સરખા થાય. ડીબીસી ને એસીબી 90 છે, આ ખૂણો ના ખૂણો, અને આ બાજુ તો બે માં આવે સામાન્ય બાજુ.
બાજુ ખૂણો બાજુ ઉપરથી આ બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા એટલે આપણું ત્રીજું કામ અહીં થઈ ગયું. અને હવે આપણી પાસે ઈ બે ત્રિકોણ આ બે પકોડા જો સરખા સાબિત થઈ ગયા તો આ બાજુ અને આ બાજુ બે સરખી થઈ જાય ચોકડી. શું થયું? તો કેચઅપ વેચઅપ ફરીથી મારશું. કેચઅપ મારવાનું. નહીં કેચઅપ નહીં, હું એ વિચારું ફૂડ કલર આવે ને હા એ લેતો આવીશ તારે નાની ઓલી પડી લેતા જાવ થોડું 2 જ મિનિટ છો. હા કેચઅપ મિક્સ કરશું આપણે ત્યાં કરશું તે ડોય નાખશે. કેટલા વાગે? સવારની નેચરલ લાઈટ જોઈએ. 7 વાગે મસ્ત લાઈટ આવે નેચરલ. અને ટી શર્ટ ઓલું પહેર લઈશ પ્લેન. પોઝ રેડી હતા? પોઝ રેડી હતા? હું કીધું? પોઝનું જ મેં એને કીધું. મેં એમ કીધું સર તો પર સુકામ શૂટ करते आउटडोर पे नेचुरली लाइट्स में हम शूट कर लेंगे. સારું હાલ કંઈક કરશું. આ બે સરખા બાખુબા તો પછી આ બે બાજુ જે ધાર છે એ બે હરખી થઈ જાય. આ સરખી થઈ જાય એસી અને એબી એ બે સરખી થઈ જાય એટલે મેં શું લખ્યું? સોરી એસી અને એબી નહીં, એબી અને સીડી એટલે એબી અને સીડી બે સરખા થયા. હું આમ લખી શકું સીએમ આ ટુકડો છે સીએમ એ ડીસી ના અડધા જેટલા થાય એટલે સીએમ એ સીડી ના અડધા જેટલા. સીડી ની જગ્યાએ મેં મૂકી દીધું એબી. દાખલો પૂરો. હવે સમજાણું? થોડો લેન્ધી દાખલો હતો કારણ કે 4 વસ્તુ સાબિત કરવાની હતી. ચાલો બધાને ક્લિયર છે? કમ્પ્લીટ? ચલો મોસ્ટ આઈએમપી પ્રમેય આવ્યો. મોસ્ટ આઈએમપી પ્રમેય. હાવ હેલો, હાવ લલ્લુ પપ્પુ, રમતા રમતા આવડે એવો પ્રમેય. આમ કહેવાય ને કે નાના છોકરાને એક વખત સમજાઈ દે તો એને આવડી જાય એવો પ્રમેય. પેલા એ સમજો કે સમજવી બાજુ ત્રિકોણ કોને કહેવાય? જે બે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય. એને સમજવી બાજુ ત્રિકોણ કહેવાય. જે બે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય એને સમજવી બાજુ ત્રિકોણ કહેવાય. અને સમજવી બાજુ ત્રિકોણની બે સમાન બાજુ હોય એ તો કીધું મેં. એની સામેના ખૂણા સરખા થાય ને એવું સાબિત કરવાનું છે. એટલે પહેલા હું ત્રિકોણ દોર નાખું. નામ આપી દો એબીસી. એમાં આ બાજુ ને આ બાજુ સમાન છે એવું ધારી લઈએ કે ભાઈ એબી અને એસી બે સમાન છે. તો પેલા પક્ષ સાધ્ય સાબિતી આવશે. પક્ષ શું આપેલ છે? તો કે પક્ષ આપણને એવો આપ્યો છે ત્રિકોણ એબીસી માં અથવા સમજવી બાજુ ત્રિકોણ એબીસી માં
AB બરાબર AC આપેલ છે. એવું આપણને આપ્યું પક્ષ યાદ કરો. જે વસ્તુ તમારી પાસે છે એને પક્ષ કહેવાય, જે મેળવવાનું છે એને સાધ્ય કહેવાય, અને પક્ષથી લઈ સાધ્ય સુધી પહોંચવાની પ્રક્રિયા એને સાબિતી કહેવાય. સાબિત શું કરવાનું છે? ખૂણો B અને ખૂણો C સમાન સાબિત કરવાનો. સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. એટલે કે આ સમાન બાજુ, આની સામેનો ખૂણો ખૂણો B થાય, આની સામેનો ખૂણો C થાય. એ બે સરખા સાબિત કરવાના છે. ખૂણો B બરાબર ખૂણો C, અથવા આખું લખીએ ખૂણો ABC બરાબર ખૂણો ACB, એવું સાબિત કરવાનું છે. ચાલો, તો એના માટે શું કરીએ? તો કે એક કામ કરવું પડશે. આપણે કામ એ કરવું પડશે કે ખૂણા A છે એનો દ્વિભાજક અહીં લઈ લઈએ. ખૂણા A નો દ્વિભાજક AM રચીએ. શું કર્યું મેં? ખૂણા A નો, ધારો કે રેખાખંડ AM એ ખૂણા A નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે ખૂણા A નો દ્વિભાજક છે, એટલે આના બે સરખા ભાગ કરે. મેં તમને શીખવાડ્યું છે ખૂણાનો દ્વિભાજક. હા, એના માર્ક વધુ હોય છે બેટા. જયવીન, મેં તમને છઠ્ઠા ચેપ્ટરની શરૂઆતમાં સમજાવ્યું હતું દ્વિભાજક કોને કહેવાય? તો કે ખૂણાના બે સરખા ભાગ કરતો એને ખૂણાનો દ્વિભાજક કહેવાય. તો હવે તમને હામું દેખાય બધું. હવે તમને હામું દેખાઈશ. ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC માટે વિચારતા. તો ખૂણો સોરી AB બરાબર AC આપેલ છે. ક્યાં છે? પક્ષ છે. બીજું હું આમ લખી શકું, ખૂણો BAM બરાબર ખૂણો CAM. કેમ? AM એ ખૂણા A નો દ્વિભાજક છે. અને AM તો બેયમાં આપેલું. જો સામાન્ય બાજુ ફરીથી કહી દો, આ બે ત્રિકોણ માટે વિચારવાનું છે. એમાં AB બરાબર AC, આ ખૂણો અને આ બાજુ તો સામાન્ય છે. તો બે ત્રિકોણ કેવા થઈ ગયા? બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. કઈ શરત? બાજુ ખૂણો બાજુ. બાજુ ખૂણો બાજુ શરત પરથી હું એમ કહી શકું કે ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ AMC. તો હું આમ લખી શકું ખૂણો ABM બરાબર ખૂણો ACM તો હું આમ લખી શકું ખૂણો ABC બરાબર ખૂણો ACB ABM કહું કે ABC કહું, ACM કહું કે ACB કહું. હવે અહીંયા કદાચ તમને જો અહીંયા એમ લખાવે, સાંભળજો,
સ્કૂલમાં તમારે અહીંયા કદાચ એમ લખાવે કે ખૂણો બી બરાબર ખૂણો સી સાબિત કરવાનો છે. અહીંયા આમ લખાવી દે કે ખૂણો બી બરાબર ખૂણો સી સાબિત કરવાનો છે. તો અહીંયા છેલ્લે આવું જ્યારે મળે ત્યારે છેલ્લે આ જ થાય ને. એ બી એમ કહું કે ખાલી ખૂણો બી કહું, એસી એમ કહું કે ખાલી ખૂણો સી કહું, બે એક જ થાય. સમાન બાજુની સામેના ખૂણા. આનો ઉપયોગ આપણે વારંવાર સાબિતીના દાખલાઓમાં કરીશું. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય. મોસ્ટ આઈએમપી પ્રમેય. સેમ એનો પ્રતિપ્રમેય. આમાં શું હતું? સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય. અહીંયા ઊંધા. સમાન ખૂણાની સામેની બાજુઓ સરખી હોય એવું આપણે સાબિત કરવાનું. પહેલા શું હતું? અહીંયા શું હતું? સમાન બાજુની સામેના ખૂણા સરખા. અહીંયા શું છે? સમાન ખૂણાની સામેની બાજુ સમાન કરવાની છે. તો નવીન કાંઈ નથી કરવાનું, કામ એનું જ કરવાનું છે. કામ એનું એ જ કરવાનું છે, પણ થોડુંક નવીન કરવાનું છે. તો પહેલા તો અહીંયા પક્ષ સાધ્ય સાબિતી તો આવશે જ. બહુ ઝડપથી આ પ્રમેય તમને સમજાઈ જશે. પક્ષ સાધ્ય. પેલા આકૃતિ દોરવાની. એમાં આ બે ખૂણા સરખા આપેલા છે તો એ લખી નાખું. સાધ્ય શું સાબિત કરવાનું છે? એ બી બરાબર એસી લાવવાનું છે. સાબિતી માટે તમારે આ કામ કરવાનું છે. ધારો કે રેખાખંડ AM એ રેખાખંડ BC પરનો વેધ છે. હવે હું લઉં છું ખૂણા એનો દ્વિભાજક નથી લેતો. યુવરાજ દાંતાણી બેટા, એ જૂની સિસ્ટમ છે. બધા સાબિતીના દાખલાઓમાં પક્ષ સાધ્ય અને સાબિતી આવે. બાકી નિયમ એવો છે કે પક્ષ સાધ્ય અને સાબિતી એ પ્રમેયના અંગો છે. એટલે પ્રમેયમાં જ પક્ષ સાધ્ય સાબિતી આવે, પણ કોઈ એક પ્રકાશનમાં વર્ષોથી કોઈએ એક નાખી દીધું છે પક્ષ સાધ્ય અને સાબિતીના દાખલાઓમાં. એટલે કદાચ તમારી સ્કૂલે કરાવતા. બાકી નિયમ એવો નથી કે સાબિતીના દાખલાઓમાં તમે પક્ષ સાધ્ય અને સાબિતી ન લખો તો માર્ક્સ કપાય. કારણ કે પક્ષ સાધ્ય અને સાબિતી એ પ્રમેયના 3 અંગો છે. જૂના સિલેબસમાં આ કન્સેપ્ટ આવતો. બરાબર ભાઈ. એ ડી વેધ લ્યો કે એ એમ વેધ લ્યો, બે હરખું થાય. નામ તો કોઈ પણ આપી શકાય ને. અહીંયા મેં એબીસી લીધું છે, એની જગ્યાએ હું PQR લઉં. હવે બે ત્રિકોણ તમારી સામે છે. કયા? AMB અને AMC. તો એમાં કઈ શરત લાગશે? જો બે ત્રિકોણમાં બે ખૂણા સમાન છે અને એક બાજુ તો સામાન્ય છે,
હા કે ના? બે ખૂણા સમાન છે. જો કયા કયા? ખૂણો AMB, અહીંથી લઈએ. ખૂણો B, એટલે કે ખૂણો ABM બરાબર ખૂણો ACM પક્ષમાં છે. પછી ખૂણો AMB બરાબર ખૂણો AMC બરાબર 90, કારણ કે AM વેધ છે અને AM બરાબર AM. કેમ? સામાન્ય બાજુ. કઈ શરત લાગી? ખુખુબા. કઈ શરત લાગી? ખુખુબા. ખુખુબા શરત પરથી આપણે શું કહી શકીએ? ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ AMC, અને પછી તો CPCT પછી નંદ ઘેરા નંદ ભયો, માટે AB બરાબર AC. મોસ્ટ આઈએમપી પ્રમેય. આ બે પ્રમેય ખાસ કરી જ લેવાના. બીજી રીતથી જેમ હું ગણાવું છું એમ બેટા પક્ષ સાથે સાબિતી વગર ડાયરેક્ટ સાબિતી કરી લેવાની. હો દાતાણી, વેધની જગ્યાએ લંબ લખી શકાય, આ લખી શકાય બેટા, પણ એ જ વેધ છે. જે લંબ છે એ જ વેધ છે. બરાબર? જે લંબ છે ને એ જ વેધ છે. એબીસી માં એનો દ્વિભાજક AD એ BC ને લંબ છે. ઓકે, તો બાજુ ખૂણો બાજુ લાગશે. જો અહીંયા અહીં સમજો, AD છે એ BC ને લંબ છે, એટલે અહીં ખૂણો 90 નો છે. બીજું આપણને BAD અને CAD બે સમાન આપ્યા છે. લંબ છે અને સાબિત કરો કે AB બરાબર AC. એનો દ્વિભાજક AD છે, એટલે આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા, આ બાજુ બેયમાં કોમન, આ બે ખૂણા બેયમાં સરખા, આ બે બાજુ કોમન, અને આ 90 નો. કઈ શરત? બાખુબા. બાખુબા શરત પરથી બે ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ. અને બે એકરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ કેવી થઈ જાય? સમાન. એટલે કે AB બરાબર AC, તો એને કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ. આને હું હોમવર્કમાં આપીશ. જોઈએ કેવું સાબિત કરી શકો છો, કેવી બુદ્ધિ લગાવે. હાવ હેલા મેલો છે એટલે. ગણિતનું પેપર મોકલો. હું જો ગણિતનું પેપર કાઢતો દઈ નો દે. ચલો, આ બધા થોડા ટફ વાળા છે, થોડા બુદ્ધિ દોડા. ટફ તો નથી, બુદ્ધિ દોડા વાળા છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.